જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે પાઠ 14ની શરૂઆત કરીએ છીએ. પાઠ 14નું નામ છે ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, એનો વિભાગ બીજો. પહેલો વિભાગ આપણે પાઠ 13માં ભણી લીધો. આજે વિભાગ 2ની શરૂઆત કરીએ છીએ. મિત્રો, સૌથી પહેલા મેં તમને કહ્યું પાઠનું નામ છે ભારતનું સ્થાન, મતલબ કે આખા વિશ્વની નકશાની અંદર ભારતનું સ્થાન ક્યાં આવેલું છે. તો આપણે એમ કહી શકાય કે એશિયા ખંડની દક્ષિણે ભારતનું સ્થાન આવેલું છે. ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એટલે શું? તો પૃથ્વી ઉપર જે અલગ અલગ આકારની જમીનો આવેલી છે તેને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. અને ખાસ કરીને તેની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ વિસ્તાર વગેરેનો આપણે સમાવેશ કરીએ છીએ. તો આજે આપણે ભણશું એ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. આમ કહીએ તો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતના આપણે 5 વિભાગ પાડીએ છીએ. એ 5 વિભાગ જોઈએ તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો અને દ્વીપ સમૂહો. આ રીતે આપણે એના 5 ભાગ પાડીએ છીએ. ટૂંકમાં એનો પરિચય અને અર્થ આપીએ તો ભારતની ઉત્તરે આવેલી હિમાલય પર્વત અને એ પ્રદેશની વાત હશે. એ પછી ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, કે હિમાલયમાંથી નીકળતી નદીઓએ અમુક મેદાનો, વિશાળ મેદાનોની રચના કરી છે, તો એ મેદાન પ્રદેશ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે અમુક જગ્યાએ આપણે જે કહીએ ને દ્વીપ એટલે કે ચારે તરફ પાણી અને વચ્ચે જમીનનો ભાગ, જેને આપણે દ્વીપ કહીએ છીએ. તો આવા દ્વીપકલ્પની અંદર ઉચ્ચ પ્રદેશ આવેલા હોય એ વિસ્તાર. તટીય મેદાનો, નદીઓના કિનારા તરફ જે મેદાનો આવેલા હોય છે તેને તટીય મેદાનો કહીએ છીએ. એ ઉપરાંત દરિયા કિનારે પણ આવા મેદાનો હોય તો એને પણ તટીય મેદાન કહેવામાં આવે છે. અને દ્વીપ સમૂહ એટલે કે ભારતને દક્ષિણ વિભાગ જો આપણે નજર કરીએ તો દક્ષિણ વિભાગ આખો સમુદ્રની અંદર છે. તેની પૂર્વ અને પશ્ચિમ બંને તરફ દ્વીપ આવેલા છે. બંગાળાની ખાડી તરફ જોઈએ તો ત્યાં અંદામાન નિકોબાર દ્વીપ સમૂહ છે, જે લગભગ 250ની આસપાસની સંખ્યામાં છે. અને આપણે પશ્ચિમ તરફ નજર કરીએ તો પશ્ચિમના વિભાગની અંદર લક્ષદ્વીપ એ દ્વીપ સમૂહ આવેલા છે. એ 25થી 30 આશરે આવેલા છે. તો આવી રીતે ભારતની અંદર 5 પ્રકારના ભૂપૃષ્ઠોનો સમાવેશ કરવામાં આવે છે. તો આજે આપણે સમજશું સૌથી પહેલો ઉત્તરનો પર્વતીય પ્રદેશ. તો ઉત્તરના પર્વતીય પ્રદેશની વાત કરીએ તો ભારતનો આ એક ખૂબ જ કહીએ એવો પ્રાકૃતિક પ્રદેશ છે. આમ કહીએ કે ભગવાને ભરપૂર પ્રકૃતિનું સૌંદર્ય આ વિસ્તારની અંદર આપેલું છે. આમ કહીએ તો આ હિમાલયની પર્વત શ્રેણી કહેવામાં આવે છે. હિમાલય કોઈ એક જ એવો પર્વત નથી, એની અંદર અનેક પર્વતોની માળાઓ આવેલી છે, જેને પર્વતમાળા કહેવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકાય કે હિમાલય એ કોઈ એકાકી પર્વત નથી, પણ અનેક પર્વતોની શ્રેણીઓનો એક સંકુલ છે. ખાસ કરીને પશ્ચિમે અફઘાનિસ્તાનથી અને ભારત તરફ નેપાળ, ભૂતાન થઈ અને મ્યાનમાર સુધી એની પર્વતમાળાઓ વિસ્તરેલી છે અને તિબ્બત સુધી એ ફેલાયેલું છે. આપણે આમ એવું ભણ્યા છીએ કે તિબ્બત છે એ ભારતનું વિશ્વનું છાપરું કહેવામાં આવે છે, એટલે સૌથી ઊંચો એ ઉચ્ચ પ્રદેશ ગણવામાં આવે છે. જો આ દ્રષ્ટિએ જોઈએ તો હિમાલયની તે જે પર્વતની શ્રેણીઓ છે
એને બે વિભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. પેલો છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજો પૂર્વનો હિમાલય. તો આ રીતે એના આપણે બે ભાગ પાડીએ છીએ. તો સૌથી પહેલા ભાગને આપણે ભણીએ તો ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. તો આની અંદર ખાસ કરીને 3 ગિરિમાળાઓ આવેલી છે અને તેમાં ઉત્તરની બાજુની જે હારમાળા છે તે બૃહદ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે અને આ સૌથી ઊંચી પર્વત શ્રેણી એવું કહેવામાં આવે છે અને તેમાં 40થી વધુ શિખરો અને એ શિખરોની પણ ઊંચાઈ 7000 મીટર જેટલી હોય કે એનાથી પણ વધુ હોઈ શકે. તો આટલી મોટા શિખરો એટલે કે સૌથી પર્વતોનો ઉપરનો ટોચનો વિભાગ હોય એને આપણે શિખરો કહીએ છીએ. તો અને એ શિખરોની ઊંચાઈ પણ 7000 મીટર કરતાં પણ વધુ છે. ને એમાં મિત્રો આપણે તો માઉન્ટ એવરેસ્ટને જાણીએ જ છીએ કે દુનિયાનું સૌથી ઊંચું શિખર એને ગણવામાં આવે છે. અને યાદ કરો જોઈ આપણે એની ઊંચાઈ કેટલી યાદ રાખી છે? 8848 મીટર એ ઊંચું છે અને એ નેપાળ અને ચીનની સરહદ ઉપર આવેલું છે. આમ જોઈએ તો એવરેસ્ટનું પ્રવેશ દ્વાર નેપાળમાં આવેલું છે, પણ એ એવરેસ્ટની જે નીચેની સરહદ છે એ બે દેશને મળે છે, નેપાળ અને ચીનને. અને ખાસ કરીને તેને તિબ્બતમાં સાગર મથા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અન્ય વાત કરીએ તો એના અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન આસ્ટીન યાદ આવ્યું? આપણે એ ભારતનું એક મોટામાં મોટું ઊંચામાં ઊંચું શિખર છે, હિમાલયનું એક શિખર જે ભારતના પ્રદેશની અંદર આવેલું છે તે છે માઉન્ટ ગોડવિન આસ્ટીન અને એ ભારતનું સૌથી ઊંચું શિખર છે. એટલે આ રીતે હિમાલય ઉપર અલગ અલગ શિખરો આવેલા છે જેની અલગ અલગ ઊંચાઈઓ આવેલી છે અને એની અંદર પણ ખાસ કરીને ઘણા પવિત્ર તીર્થધામો પણ આવેલા છે. એમાંનું એક તીર્થધામ જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે એ છે માનસરોવર. હવે આપણે આ બૃહદની હારમાળા જેને કહીએ છીએ એની દક્ષિણ તરફ જઈએ તો ત્યાં બીજી હારમાળા આવેલી છે. તે પણ ઘણા વિસ્તારમાં જમીનનો ઘણો વિસ્તાર એ રોકે છે અને ત્યાં એ પથરાયેલી છે અને તેમાં ખાસ કહીએ તો મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય એની હારમાળો ત્યાં આવેલી છે. લગભગ આશરે 80થી 100 કિલોમીટર સુધી એ પહોળાઈ ધરાવે છે અને ત્યાં સુધી એ પહોંચેલી છે. હવે એના પછી આ જે ગિરિમાળાઓ છે એ મધ્યમ સ્તરની ઊંચાઈ જે આ ધરાવે છે એવી ગિરિમાળાઓ પણ ત્યાં છે જેને ગિરિમથકો પણ આપણે કહી શકીએ. એ ગિરિમથકોમાં જોઈએ તો ડેલહાઉસીની ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલમોડા, નૈનીતાલ, દાર્જિલિંગ એવી ગિરિમાળાઓ ત્યાં આવેલી છે અને એ ઉપરાંત ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ એવા યાત્રાધામો પણ ત્યાં આવેલા છે જેને આપણે કુલ્લુ મનાલી કહીએ છીએ. એ કુલ્લુ, કાંગડા, કાશ્મીર એવા પ્રકૃતિથી ભરપૂર પ્રદેશો પણ એ હિમાલયની ગિરિમથકોની અંદર આવેલા છે. લોકો એવું કહે છે કે ભગવાને અહીંયા પ્રકૃતિના સ્વરૂપે સ્વર્ગને જ ઉતારેલું છે. તો આવી ગિરિમાળાઓ પણ ત્યાં આવેલી છે. હવે ત્રીજી એક હારમાળા છે એ દક્ષિણમાં વધુ પ્રમાણમાં આવેલી છે જેને શિવાલિક નામે ઓળખવામાં આવે છે. તો આ શિવાલિકની હારમાળા આપણે કહીએ તો એ 10થી 15 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે અને લગભગ 1000 મીટરની ઊંચાઈ ધરાવતી આ શિવાલિકની હારમાળાઓ છે અને એની રચના છે ને એક વિશિષ્ટ ખીણની રચના એવું કહેવામાં આવે છે. અને આ જે ખીણ છે એ શેની બનેલી છે તો કે છે કાંકરા છે, પથ્થરો અને જાડા કાંપથી, કાંપનો જે વિસ્તાર કહેવાય એ જાડા કાંપના વિસ્તારથી પથરાયેલી છે. આથી એની સ્થાનિક ભાષાની અંદર દૂન તરીકે ઓળખવામાં આવે છે. તેવા દૂનોના નામ પણ કદાચ તમને યાદ હશે. એક તો નામ છે દહેરાદૂન, એટલે તમારે દૂન જ્યાં શબ્દ લાગે છે ત્યાં સમજાઈ જવાનું કે આ એક
કાંકરા, પથ્થર અને જાડા કાંપથી પથરાયેલી વિશિષ્ટ રચના છે. ત્યાંના લોકો આને દૂન તરીકે ઓળખે છે. તો એવું બીજું દૂન છે, પહેલું દહેરાદૂન, બીજું છે પાટલી દૂન અને એના પછી છે કોથરી દૂન. આવા દૂનો પણ એ પર્વતમાળાની અંદર આવેલા છે. તો આ હતી આપણી ઉત્તરના હિમાલય પર્વતીય પ્રદેશની રચના. હવે બીજું આપણે જોઈએ તો પૂર્વ હિમાલય. તો પૂર્વનો હિમાલયનો ભાગ એ કયા પ્રકારનો છે એની વાત કરીએ તો આ જે પૂર્વના ભાગમાં આવેલો હિમાલયની હારમાળા છે એ ઉત્તર કરતાં થોડી ઓછી ઊંચાઈ ધરાવતી હારમાળા છે. એટલે એને હિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે ટેકરીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ટેકરીઓ છે એ ભારતની પૂર્વ સરહદ પાસે પણ આવેલી છે. અને તેના અનુસંધાનમાં જો હું કહું તો મ્યાનમારમાં પણ આવેલી આ આરાકોનિયાની હારમાળા પણ એક છે. એ ઉપરાંત ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરી એ મેઘાલયમાં પણ આવેલી છે. તો આવા પહાડી વિસ્તારની અંદર જે ટેકરીઓ છે એ પૂર્વની હિમાલયની ટેકરીઓ. હવે ખાસ કરીને પહાડી વિસ્તારમાં અહીંયા વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આટલા ઊંચાઈ સ્થળ હોવા છતાં આપણને એમ લાગે કેમ વરસાદનું પ્રમાણ ઓછું, પણ ત્યાં ખાસ કરીને ખૂબ ગીચ એવા જંગલો બન્યા છે. અને આ જંગલો અતિશય ગીચ હોવાને કારણે ત્યાં સડક માર્ગનો વિકાસ નથી થયો, કે ખૂબ જ ગાઢ જંગલ છે અને એની અંદરથી કોઈ પણ માર્ગ, સડક માર્ગ કહો કે રેલવેનો, એ પસાર કરવો અત્યંત મુશ્કેલ છે. એમ છતાં આપણે ભારતની અંદર તો ઘણી જગ્યાએ એવા જોયા છે કે જ્યાં જંગલ વિસ્તાર છે, ખાસ કરીને પૂર્વના ભાગમાં, ત્યાં સડકો બની છે, પણ અહીંયા એ અશક્ય છે. એટલે ત્યાં ખાસ કરીને આવા રસ્તાઓ અને રેલવે માર્ગનો ખૂબ જ ઓછો વિકાસ થયો છે. તો આવી રીતે પૂર્વની હિમાલયની અંદર એ સડક માર્ગનો અભાવ જોવા મળે છે. પછી આપણે જોઈએ તો ઉત્તરનો જે વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે એ, મિત્રો ઉત્તરનો મેદાની પ્રદેશ યાદ કરીએ તો આપણે એટલું વિચારવાનું કે ઉત્તર છે એટલે હિમાલયની નદીઓએ જે પ્રદેશો બનાવ્યા હશે એની જ આ વાતો હોય. કારણ કે ઉત્તરની અંદર, હિમાલયની અંદર અઢળક નદીઓ આવેલી છે જેનો પ્રવાહ એ ઉત્તરના આપણા મેદાન તરફ પણ આવતો હોય છે. તો આ હવે કયા મેદાન છે એ આપણે જોઈએ તો ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તર પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે. તો આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલજ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓએ કરેલી છે. અને મિત્રો આ નદીઓ જેમ જેમ નીચે ઉતરતી જાય એમ એના મુખ ત્રિકોણ પ્રદેશો બનતા જાય. મતલબ કે એક નદી છે એ અનેક શાખાઓમાં વહેંચાઈ જાય અને દરેક શાખામાં વહેંચાય ત્યાં એના મુખ ત્રિકોણ પ્રદેશો બનતા જશે. અને આ મુખ ત્રિકોણ પ્રદેશના આસપાસ નદીઓ ખૂબ જ કાંપ પાથરતી હોય છે. એટલે આવા મેદાનો જ્યાં હોય એ ખૂબ જ ફળદ્રુપ એવા મેદાનો હોય છે. તો આવી સૌથી મોટામાં મોટી જે નદીઓ કહીએ એ ગંગા, બ્રહ્મપુત્રા અને સતલજ, એ નદીઓએ અહીંયા કાંપના મેદાનો પાથરી અને ખૂબ વિશાળ એવા મેદાનો બનાવેલા છે. અને આવા મેદાનનો કેટલોક ભાગ તો છે ને 50 મીટરની જાડાઈ સુધીનો છે. મતલબ એટલું સમજી લેવાનું કે જેટલી જાડાઈ વધારે એટલો કાંપનો ભરાવો વધારે અને એટલી ફળદ્રુપતા વધારે. તો અહીંયા દરેક નદીઓ એનો જે કહીએ ને કે વહેણ છે એ ધીમું પડે છે, એટલે કાંપ ખૂબ જ પથરાતો જાય અને એ પ્રદેશોનો જે મેદાન બને છે એ એકદમ ફળદ્રુપ મેદાન કહેવામાં આવે છે. તો આ હતા મેદાનોના ફળદ્રુપ પ્રદેશો. હવે આવા જે મેદાનો છે એ લગભગ 2400 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ મેદાનો છે. અને એમ કહી શકાય કે દુનિયાની સૌથી મોટાભાગની નદીના મેદાન પ્રદેશ તરીકે આને ઓળખવામાં આવે છે. તો તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં ઊંચી નથી. તો આપણે એવું ભણ્યા છીએ કે સમુદ્રની સપાટીથી અમુક અંતરે 180 મીટરથી ઉપરનો જે પ્રદેશ હોય એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. પણ અહીંયા 180 મીટર કરતાં એની ઊંચાઈ ઊંચી નથી. બીજું કહીએ
તો દિલ્હીની જે પશ્ચિમ બાજુએ સતલજ અને પૂર્વ બાજુએ જે ગંગાનું મેદાન આવેલું છે તેના કારણે પણ ત્યાં એક વિભાગ પડી ગયો છે અને દિલ્હીની નજીક આવેલું છે એટલે દિલ્હીને ગંગાનું મુખ્ય પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. ફરીથી કહું તો પશ્ચિમ બાજુએ સતલજ અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન છે અને એના કારણે દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. એ ઉપરાંત જોઈએ તો સિંધુ નદી અને તેની જે શાખાઓ છે એના કારણે એની જે નદીઓ છે એ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ એ હિમાલયમાંથી નીકળી અને આગળ એ વહેતી જાય છે. અને આ જે છે એ સામાન્ય રીતે જે નદીઓ જે જ્યાંથી એના બે વિભાગ પડતા જાય છે ને એટલે એ અલગ અલગ નદીઓ તરીકે ઓળખાતી થાય. તો આવી રીતે આપણે છે ને પંજાબ અને 5 નદીનો પ્રદેશ કહીએ છીએ. તો અહીંયા આજર નદી જે છે સિંધુ છે એ આગળ જાય છે અને અલગ અલગ વિભાગમાં વહેંચાઈ જાય છે. તો જે બે વિભાગમાં વહેંચાય છે એને બે અને આબ એટલે બ અને આબ એટલે કે દો આબ એ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી બે નદીઓ દોઆબ તરીકે વિભાગ અલગ અલગ બન્યા એટલે એને 5 નદીઓનો પ્રદેશ, 5મું સિંધુ એટલે કહેવામાં આવે છે. ને આ જે પંજાબનો જે વિભાગ છે એ મોટા ભાગનો વિભાગ પાકિસ્તાન તરફ જાય છે એટલે કે પાકિસ્તાનમાં એની ગણતરી કરવામાં આવે છે. હવે ભૂપૃષ્ઠના આધારે જે મેદાનની જે પ્રદેશના 4 વિભાગ પાડવામાં આવે છે એ છે ભાબર, તરાઈ, બાંગર અને ખદ્દર. તો આ મેદાન પ્રદેશ ખરા પણ એ મેદાન પ્રદેશના પણ 4 વિભાગ પાડવામાં આવેલા છે. તો સિંધુ નદીથી તિસ્તા નદી સુધી આપણે શિવાલિકની જે ટેકરીઓ છે એની તળેટીનો વિભાગ છે એ કાંકરા અને પથરાથી પતળાયેલો છે અને ખૂબ જ પાતળી એવી પટ્ટીનો પ્રદેશ છે. તો એને ભાબર તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં વધારે પ્રદેશ ભીનાશવાળો છે એને દલદલીય છે અને ગીચ જંગલો છે એને કાંપનો વિસ્તાર ખૂબ જ છે એને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. અને જેનો નિક્ષેપ, હવે નિક્ષેપ શબ્દ તમે ભણી તો ગયા છો છતાં એક એનો અર્થ સમજાવી દઉં. કાંપના નિક્ષેપ એટલે કે નિક્ષેપ એટલે એક સ્થળેથી બીજા સ્થળે એક કાપને મૂકવું એને નિક્ષેપ કહેવાય. આ તો કાંપની વાત છે એટલે કાંપને, નહીતર એક સ્થળેથી બીજા સ્થળે કાંઈ પણ વસ્તુ છે કુદરતી રીતે જ કે રેતીના કણ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડે છે અને જાય છે અને ત્યાં પથરાય છે એને નિક્ષેપણ કહેવામાં આવે છે. તો અહીંયા કાપનું નિક્ષેપણ થાય છે અને પૂરના મેદાન બને છે. તો આવા જે મેદાન છે એને ખદ્દર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ત્રીજો પ્રકાર લઈએ તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, જ્યાં દ્વીપ છે અને ઉચ્ચ પ્રદેશ પણ છે એવો એક આ ભારતનો વિભાગ છે. તો એક ખાસ કરીને જોઈએ તો ભારતનો આ ખૂબ જ પ્રાચીન એવો ભાગ ગણવામાં આવે છે અને એનો આકાર છે ઊંધો ત્રિકોણ. અહીંયા ઊંચાઈ એની સરેરાશ કહીએ તો 600 થી 900 મીટર જેટલી એ ઊંચાઈ ધરાવે છે અને આ પ્રદેશ છે ઉત્તરના ભાગમાં ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે અને ત્યાં ચંબલ, સોણ, દામોદર નદીના વહેણ અને એના દ્વારા જે સ્પષ્ટ થાય છે કે એના વહેણ જે તરફ છે એ દક્ષિણ તરફ ઢળતા છે. તો આ દક્ષિણનો ભાગ છે એ દક્ષિણ પૂર્વ તરફ જતો હોય છે. એના પછી વાત કરું તો આ પ્રદેશનો મોટો ભાગ છે દક્ષિણમાં આવેલો છે, તેથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને આ ઉચ્ચ પ્રદેશની 3 બાજુએ સમુદ્ર આવેલા છે ને આપણે ભારતનો નકશોનો દક્ષિણ વિભાગ સાઉથ ઇન્ડિયાને મનમાં યાદ કરીએ તો નીચેનો દરેક તરફ સમુદ્ર આવેલો છે. આથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. જો એના ભાગ પાડીએ તો 2 ભાગ પડે છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો માળવાના ઉચ્ચ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. માઉન્ટ આબુ એની પણ ગિરિમાળા અહીં જ આવેલી છે અને આજે આબુનો એક આપણા
ખાસ કરીને ગુજરાત તરફ મહત્વ ખૂબ છે. ખૂબ જ પ્રકૃતિ સૌંદર્ય ત્યાં આવેલું છે અને ઊંચાઈ ઉપર આવેલું હોવાથી ઘણા લોકો ઉનાળાની અંદર એ આબુ તરફ ફરવા જતા હોય છે કે ત્યાં સરસ મજાનું હુંફાળું, ઠંડુ પણ નહીં, બહુ ગરમ પણ નહીં એવું વાતાવરણ રહે છે. તો અહીંયા માઉન્ટ આબુની ગિરિમાળા આવેલી છે. એ ઉપરાંત ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે. તો આ ગુરુ શિખરની ઊંચાઈ છે 1722 મીટર. હવે આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ છે એ છે ચંબલ અને બેતવા, એ ઉત્તર તરફ વહે છે અને યમુના નદીને મળે છે. અને સોણ નદી ઉત્તર તરફ વહી અને ગંગા નદીને મળે છે. તો આવી રીતે બે નદી અલગ અલગ નદીઓને મળતી જાય છે. તો એના ઢોળાવાના અને વહેણના આધારે આપણે કહી શકાય કે એ કયા પ્રકારની નદીઓ હશે. હવે એના પછી આપણે કહીએ તો આ ઉત્તરના પૂર્વ ભાગની અંદર બુંદેલખંડ એવો એક પ્રદેશ છે. એના શું કામ બુંદેલખંડ કહે છે? તો કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ આવેલો છે, તેથી એને બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવેલો છે. અને એ ઉપરાંત લુણી અને બનાસ નદી એ ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આવેલી છે અને અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે અને કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. તો આ નદી એવી છે કે જે સમુદ્રને મળતી નથી પણ કચ્છના રણમાં જ સમાઈ જાય છે અને ત્યાં જ સુકાઈ જાય છે. હવે એક બીજી નદી છે સાબરમતી અને મહી નદી. આ નદી તો આપણી ગુજરાતની છે તો તમને યાદ જ હશે. અને એ ખંભાતના અખાતને મળે છે, મતલબ ખંભાતનો અખાત એટલે ભારતનો પશ્ચિમ દિશા એ તરફ એને મળે છે. તો આ હતી માળવાના ઉચ્ચ પ્રદેશની વાત. હવે દખણના ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો આ દખણના ઉચ્ચ પ્રદેશની અંદર માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા, મહાદેવ અને મૈકલની ટેકરીઓની દક્ષિણે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. આ ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલા છે. હવે નિક્ષેપ શબ્દ તમને સમજાઈ ગયો હશે. એટલે લાવા નિક્ષેપ એટલે એની આજુબાજુમાં જ્યાં પણ જ્વાળામુખી ફાટ્યા હોય અને એની લાવા એ જગ્યાએથી આ જગ્યાએ સ્થિર થઈ હોય એટલે કે નિક્ષેપ થઈ હોય અને એ રીતે બની છે એટલે એને લાવા નિક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી આને સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે. તમિલનાડુમાં તેને નીલગિરી તરીકે ઓળખવામાં આવે છે અને તમિલનાડુની સીમા પર જો એ હોય તો એને અન્નામલાઈ અને કાર્ડેમમ એની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ હતી જે મેં તમને કીધી ને કે લાવાની નિક્ષેપથી બનેલી ટેકરીઓ, એના અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ પાડવામાં આવેલા છે. જે અરબ સાગરના કિનારે ઉત્તર અને દક્ષિણમાં જે વ્યાપ્ત છે એના નામો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી, તમિલનાડુમાં નીલગિરી અને દક્ષિણમાં જઈએ તો અન્નામલાઈ અને કાર્ડેમમ એના નામો પાડવામાં આવેલા છે. હવે દક્ષિણના જે દખણનો ઉચ્ચ પ્રદેશ જેને કહીએ છીએ એની ઊંચાઈ 900 મીટરથી 1100 મીટર જેટલી આવેલી છે. એટલે આમે કહીએ તો ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ સમુદ્રની સપાટીથી નક્કી કરવામાં આવતી હોય છે. જેમની ઊંચાઈ ક્યાંક ને ક્યાંક 900 મીટરથી વધારે છે અને ક્યાંક ક્યાંક ઓછી છે. તો આવી રીતે એ તૂટક વિભાગમાં વહેંચાયેલી છે. એટલે આપણે એમ કહીશું કે તૂટક શૃંખલા સ્વરૂપે એ વહેંચાયેલી છે. પૂર્વની સીમા જે છે એને પૂર્વઘાટ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે આ પૂર્વઘાટ અને એના દક્ષિણ તરફથી જેમ જેમ આગળ જતા જઈએ તેમ નદીના પ્રવાહ પણ એની દિશા બદલે છે અને આગળ વહે છે. તો એ આગળ વહેવાના બે નદીઓ એવી છે કે જેના વહેણ છે બીજી નદીઓના વહેણ કરતા અલગ દિશામાં જાય છે અને એ છે નર્મદા અને તાપી. એ નદીઓ બંગાળની ખાડીને મળે છે ને આમ નર્મદા અને તાપી એ છે અરબ સાગરને મળતી નદીઓ, બાકી બધી બંગાળની ખાડીને મળતી નદીઓ છે. તો આવી રીતે આપણે આ 3 પ્રકાર જોયા. બીજા પ્રકારો આપણે આગલા લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.